આજના વિડીયોમાં આપણે જોશું કે કવર અથવા બ્રિજ ક્યારે ચેન્જ કરવું જોઈએ. અમારી પ્રેક્ટિસમાં આવતા મોસ્ટલી દર્દીનો આ કોમન ક્વેશ્ચન હોય છે કે શું એકવાર કવર કરાવ્યા પછી એને બદલવું જરૂરી છે, અને જો બદલવું જોઈએ તો ક્યારે બદલવું જોઈએ. તો એના વિશે આજે આપણે થોડું સમજીએ. ફર્સ્ટ તો જ્યારે કોઈપણ દાંતમાં કેપ લગાવેલી હોય અથવા તો બ્રિજ બનાવેલો હોય તો આગળ અને પાછળના દાંતનો સપોર્ટ લીધો હોય તો જે નીચેના દાંત ક્યારે પણ તૂટી જાય અથવા તો એમાં કોઈ પણ કારણસર ઇન્ફેક્શન થાય તો એવા કેસમાં ઉપરની કેપ અથવા બ્રિજ બદલવું 100% જરૂરી થઈ જાય છે. સેકન્ડ પોઈન્ટ કે અગર જો આપણે કેપ અથવા બ્રિજ કરાવેલ છે અને ઘણો સમય થઈ ગયો છે અને જો કોઈ પણ કારણસર એમાં ઘસારો થઈ ગયો છે અથવા તો હોલ થઈ ગયો છે તો ત્યારે આપણે એ ચેન્જ કરવું જરૂરી છે. થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો કેપ અથવા બ્રિજ જ્યાં કરેલું છે એ દાંતની આજુબાજુ ક્યારેય પેઢામાં કોઈ પણ કારણસર સોજો આવી ગયો છે અથવા તો ક્ષાર થઈ ગયો છે, એવા કેસીસમાં પેઢા અને કવર વચ્ચે જગ્યા થઈ જાય છે અને ત્યાં ખોરાક ફસાવાનું સ્ટાર્ટ થાય છે. જો આવી કન્ડિશનમાં કવર અને બ્રિજ કંઈ ડેમેજ નથી થયું અથવા તો કોઈ ઘસારો નથી તો પણ ચેન્જ કરવું જરૂરી છે. જો આવા કેસીસમાં આપણે કવર ચેન્જ કરતા નથી તો જ્યાં ખોરાક ફસાય છે ત્યાં આજુબાજુ પેઢામાં સોજો કાયમી માટે રહેવો, એમાંથી લોહી નીકળવું અને બાજુના દાંતમાં સડો થવો જેવી સમસ્યા વર્તાય છે. એન્ડ લાસ્ટ પોઈન્ટ કે જે પેશન્ટમાં કવર અને બ્રિજ કરાવ્યા પછી પાયોરિયા થઈ જાય છે. પાયોરિયા જનરલી પેઢાનો રોગ છે કે જેમાં પેઢા નીચે ઉતરી જાય છે. તો એવા કેસીસમાં આપણે કવર અને બ્રિજ ચેન્જ કરવા જરૂરી થઈ જાય છે, કારણ કે પેઢા નીચે ઉતરી જાય તો કેપ અને પેઢાની વચ્ચે ખોરાક ફસાવાનું સ્ટાર્ટ થઈ જાય છે. એટલે તમારું કવર કેટલો ટાઈમ સુધી ચાલશે એ ટોટલી તમે તમારું ઓરલ હાઇજીન કેવી રીતે મેન્ટેન કરો છો એના પર ડિપેન્ડ છે.